વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના અમૃતપુરા ગામમાં 72 વર્ષના મસ્તાનભાઈ પટેલ અને તેમનો પરિવાર છેલ્લા 150 વર્ષથી રસાયણ વગરની એટલે કે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે। અમૃતપુરા ગામમાં લગભગ 100 વીઘા જમીનમાં મસ્તાનભાઈ પંચસ્તરીય મલ્ટીક્રોપ એટલે કે ફ્રૂટ, એગ્રો ફોરેસ્ટ્રી, સિઝનલ પાક, અનાજ, કઠોળ જેવા વાવેતરો કરી રહ્યા છે। તદુપરાંત 25,000 જેટલા નીલગિરીના વૃક્ષો પણ ઉછેર્યા છે। હું મસ્તાન પટેલ, આમ ઓરિજિનલ નામ રબનીસ્તાન પટેલ છે અને વાઘોડિયા તાલુકાનું અમૃતપુરા ગામ જરોદની બાજુમાં હું તો લગભગ 55-60 એકરનો એરિયા થાય છે મારો। ને એમાં મલ્ટી ક્રોપ જે કહેવાય કે દરેક જાતના આપણને એમ થાય કે ભાઈ આ નાખવું છે તે નાખવું છે, તો મારી પાસે આંબાથી લઈને જામફળ છે, લીંબુ છે, આમળા છે અને કંઈક નવું લાગે કે ભાઈ આ કરવું છે તો એના અંદર આપણે લીચી પણ લઈ આવ્યા છે, સફરજન પણ લઈ આવ્યા છે, પપૈયા લઈ આવ્યા છે। તો આ રીતના અલગ અલગ બધા આપણે મલ્ટી ક્રોપની ખેતી કરેલી છે। એમાં આપણે એગ્રો ફોરેસ્ટ્રી કહું તો પાછળ તમે જોતા હશો તો નીલગિરી પણ એટલી છે મારી પાસે, લગભગ 15-20 હજાર એના ઝાડ હશે। એ સિવાય મારી પાસે શાકનું પણ પ્લાન્ટેશન છે, એ બી આપણે ક્લોન જે આવે છે તેની વેરાયટી એ એટલે એગ્રો ફોરેસ્ટ્રીમાં આપણે શાક અને યુકેલિપ્ટસ છે। લગભગ 800 જેવા ઝાડ આંબાના જે છે લગભગ ખાસા જૂના છે, 15-20 વર્ષ જૂના છે અને એનું પ્રોડક્શન ચાલુ છે। દર વર્ષે લગભગ 4-5 લાખ રૂપિયાનું આપણનું કેરીનું એનું બજેટ બેસતું હોય છે। એમાં અહીંયાના લોકલ વેપારીઓને જ આખું આપણે એના થડિયા ગણી લઈએ કે ભાઈ આપણને કેટલું પ્રોડક્શન આવે છે, એનો અમે એક વખત અંદાજ કાઢી લઈએ છીએ કે ભાઈ ગણી લઈએ કે ભાઈ કેટલા ઝાડ છે અને કેટલા ઝાડ ઉપર શું એનું વજન બેસે એવું છે। તો એનો હું એવરેજ મૂકી દઉં છું કે ભાઈ મારા કેસરના ઝાડ છે તો મારા કેસરના ઝાડની મેં 1000 રૂપિયા કિંમત મૂકી છે કે ભાઈ બાકીનું જે કંઈ આવે એ નફો હોય વેપારીનો, પણ મારા ઝાડના મને 1000 રૂપિયા મળવા જોઈએ એ રીતનું મારું કેલ્ક્યુલેશન હોય છે। અને બાકીની દેશી જે મારી જાતો છે એની મારું 500 રૂપિયાનું કેલ્ક્યુલેશન મૂકું છું અને એ રીતે મારી આખી વાડીની હું વેલ્યુ મૂકું છું અને એ વેલ્યુ વેપારીને પોસાય તો એ મારી પાસેથી આખી વાડી લઈ લે છે અને એમાં એ એની જાતે જ પછી એનું માર્કેટિંગ એ જાતે જ કરતો હોય છે। ચારનો રેશિયો ગણાવું તો 60-40નો આપણો ખર્ચ આવક અને જાવકનો એનો રેશિયો બેસતો હોય છે અમારે। 40% આપણને નેટ પ્રોફિટ મળી જાય, 60% આપણે ખર્ચો કરીએ તો કેટલાકની અંદર એવું બી હોય છે કે 60% પ્રોફિટ થાય ને 40% ખર્ચો આવે, એટલે એ રીતે પણ આપણું ચાલતું હોય છે। આના અંદર તમે જોશો તો આ એક પ્લોટની અંદર મારું પપૈયા છે, રીંગણ છે અને કે આંબા છે, એટલે આંબાને હજુ 2-3 વર્ષ વાર લાગશે તો ત્યાં સુધીમાં મને પપૈયાનું પ્રોડક્શન ચાલુ થાય છે। ઇન બિટવીન ચોમાસાની અંદર રીંગણાની બહુ બૂમ પડે છે, 80 રૂપિયા 100 રૂપિયા રીંગણું થઈ જાય છે, તો આ રીંગણાના બી અહીંયા આગળ 800,000 છોડ નાખેલા છે તો રીંગણાનું આપણને પ્રોડક્શન ચાલુ થઈ જશે। એટલે આ રીતે અલગ છે। બીજું બાજુમાં તમે જોશો તો એક પ્લગ નર્સરી ઊભી કરેલી છે। આજુબાજુના મારા ખેડૂતોને રીંગણી છે, મરચી છે, ટામેટી છે, એના ધરું લેવા માટે બાર જવું પડે, આણંદ જવું પડે, કપડવંજ જવું પડે, તો અહીંયા એક શરૂઆત કરી છે મેં પ્લગ નર્સરીની। એના ટ્રેની અંદર જ હું એને પ્લાન્ટ બનાવીને આપવાનો છું, તો એ બી એક સરસ છે આપણી પાસે। એ 2004માં મને વોટર મેનેજમેન્ટમાં સરદાર પટેલ એવોર્ડ જે કહેવાય છે એમાં આપણા તે વખતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ હતા અને એમના હસ્તે મને આણંદ યુનિવર્સિટીમાં સરદાર પટેલ એવોર્ડ અને 51,000નો કેશ પણ મને આપવામાં આવેલી। અને એ જે હું તમને કહું છું કે વેજલપુર જે ફાર્મ મેં જોયું અને ત્યાંથી એક વસ્તુ મને જે કરવાની હતી કે ભાઈ મારે હવે કલમો કરવાની, ગ્રાફ્ટિંગ શીખવા માટે જે મારે કરવાનું હતું એ મેં ત્યાંથી શીખી લીધું। માણસ બી ત્યાંથી લઈ આવ્યો અને હું જાતે બધી જ જાતની કલમો કરતા શીખી ગયો। એમાં નૂતન કલમ છે, આંખ કલમ છે, ઘૂંટી કલમ, દાબ કલમ, ભેટ કલમ, આ જે બધી જાતની કલમો થાય છે આજની તારીખે, જે લેટેસ્ટ ટેકનોલોજી છે તે પણ હું આજે કરતા થઈ ગયો છું અને એની જ સક્સેસ છે। મારી પાસે જે મારા આંબા છે આજે 800 આંબા જે પ્રોડક્શનમાં છે, કદાચ વિડીયોમાં તમે આગળ જોવા મળશે, એના અંદર લાગેલી કેરીઓ બી છે, પણ એ હું નર્સરીમાંથી છોડવો નથી લાવ્યો। બધી જે કંઈ છે એ મેં ગોટલા લગાડેલા અને ગોટલા ઉપર જ આપણે એને ગ્રાફ્ટિંગ કરેલું અને તેનું આજે આપણને એનું જબરદસ્ત રિઝલ્ટ મળ્યું છે। એ સિવાય મેં પાછું એક લીલોતરી ફાર્મ નર્સરીનું એક મારું પોતાનું નાનું એક બનાવ્યું છે યુનિટ। એના અંદર હવે મેં પોતે થોડી કલમો બી લાવું છું કારણ કે મારા ખેડૂતોને બહુ દૂર જવું પડતું હતું। આજુબાજુના જે ખેડૂતો છે 5-25 કોઈને કલમો જોઈતી હોય તો ભાડું જ મારી નાખે, તો મેં પોતે એક નર્સરી બી ઊભી કરી છે। નર્સરીની અંદર મારી પાસે આંબાથી લઈને ફ્રૂટના ઝાડો છે, એ સિવાય કોઈને ફોરેસ્ટ્રીમાં જવું, બેલરા છે, સાદળ છે, ઘણી બધી જાતના મારી પાસે નાળિયેરી છે, લીંબુ છે, ચીકુ છે, એ બધા બી પ્લાન્ટ મેં રાખેલા છે। એટલે ખેડૂત લક્ષી બી મારો કે ભાઈ ના મારા ખેડૂતને બી મારે કંઈ કામ લાગવું છે, કોઈને કંઈ વાડી બનાવી છે તો ઓનલાઈન મેં વાડીઓ પણ ડેવલપ કરાવી આપી છે કે જેને જે માહિતી જોઈએ તે હું આપું છું। બીજી એક વધારાની વાત કરતો ચાલું તો જંગલ ખાતે આ વર્ષે મને વન પંડિતનો એવોર્ડ પણ 2024ની અંદર મને સિલેક્ટ કરેલો છે। જ્યારે આ લોકોએ મારી આ પ્રવૃત્તિ જોઈ કે ના માણસ એક લાગેલો છે, ઘડી કોઈ ખરા તડકામાં બી એક ચાલા કરતો હોય તો આ એક છે,
તો એ લોકોએ બી મને આ વન પંડિતથી નવાજો છે. જંગલ ખાતાનો બી હું આભારી છું